નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઉષા સારડા છે અને આણંદની NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં હું અધ્યાપિકા તરીકે ફરજ બજાવું છું. આપણે શિક્ષણમાં છીએ ત્યારે વર્તમાન યુગના શિક્ષણ પર 3 બાબતો ખૂબ મોટી અસર જોવા મળે છે. પહેલી છે જ્ઞાન વિસ્ફોટ, બીજી છે વસ્તી વિસ્ફોટ અને ત્રીજી છે અપેક્ષાઓનો વિસ્ફોટ. વિવિધ સંશોધનો જણાવે છે કે આજે જ્ઞાનમાં 30થી 50% વધારો થયો છે અને વસ્તી વિસ્ફોટને કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા એ વધી રહી છે. આજે શાળામાં આવતો વિદ્યાર્થી એ માત્ર કોરી સ્લેટ જેવો રહ્યો નથી તેવી ભ્રામક માન્યતા હવે આપણે કામમાં આવે તેવી નથી. કારણ કે શાળાએ આવતો વિદ્યાર્થી ઘરથી શાળા સુધીના અંતરમાં ઘણી માહિતી લઈને આવતો હોય છે. આથી શિક્ષક પાસેની તેની અપેક્ષાઓ છે એ વધી જાય છે અને અપેક્ષાઓનો વિસ્ફોટ ઊભો થાય છે. આ માટે શૈક્ષણિક ટેકનોલોજી આપણને મદદરૂપ થઈ શકે છે. જ્ઞાનના વિસ્ફોટને પામવા માટે વિવિધ પ્રૌદ્યોગિકી જો પ્રયોગમાં લેવામાં આવે તો ખૂબ જ શિક્ષણકાર અસરકારક બને છે. તો મિત્રો, આવો હવે આપણે જોઈએ કે ટેકનોલોજી એટલે શું. તો આપણે ટેકનોલોજીની સ્લાઇડ જોઈશું. ટેકનોલોજી એ શબ્દ જે છે એ ગ્રીક ભાષામાંથી આવેલો છે. ટેકનોલોજી એટલે વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે કોઈક નવી વસ્તુ, સાધન, કાર્યકૌશલ્ય કે પ્રક્રિયા શોધવામાં આવે કે જે માનવ જીવનના વિકાસમાં અથવા તો તેની સમસ્યા ઉકેલવામાં સહાયક થાય અને પરિણામે તે સમાજની સુવિધા વધારે, તે ટેકનોલોજી છે. સૌપ્રથમ ટેકનોલોજીનો અર્થ ઓફિસ નામના કેળવણીકારે આપેલો. એમના મત મુજબ ઇટ ઇઝ એ એપ્લિકેશન ઓફ સાયન્સ ટુ આર્ટ, એટલે કે વિજ્ઞાનનો કલામાં વિનિયોગ એ ટેકનોલોજી છે. શૈક્ષણિક ટેકનોલોજીની વાત કરીએ તો સૌપ્રથમ આ શબ્દ જે છે 1967માં બિનમોરની જોન્સ રિપોર્ટમાં એ શબ્દ જોવા મળ્યો અને બ્રિટનની જે શૈક્ષણિક ટેકનોલોજી સંસ્થા છે NCET નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી, એણે વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શૈક્ષણિક ટેકનોલોજી એ માનવ શિક્ષણની પ્રક્રિયા સુધારવા અને ઉન્નત કરવા માટેની શૈક્ષણિક પ્રણાલીઓ, ટેકનોલોજીઓ અને સહાયક ઉપકરણોનો વિકાસ, પ્રયોગ અને મૂલ્યાંકન છે. એટલે અહીંયા કહેવા એ માંગે છે કે માત્ર સાધનો નથી, પરંતુ શૈક્ષણિક જુદી જુદી પ્રણાલીઓ, ટેકનોલોજીનો સાથે સાથે ઉપકરણોનો વિકાસ છે, પ્રયોગ છે અને પ્રયોગ કર્યા પછીનું મૂલ્યાંકન છે. એવી રીતે પ્રોગ્રામ લર્નિંગના શ્રી GOM લીથના મત પ્રમાણે શૈક્ષણિક ટેકનોલોજી એ અધ્યાપન અને પરીક્ષણની અસરકારકતા સુધારવા માટેના અધ્યાપન તથા અધ્યયન સંજોગો અંગેનો વૈજ્ઞાનિક જ્ઞાનનો સુયોજિત વિનિયોગ છે. આ બધી વસ્તુઓનો આપણે સુયોજિત વિનિયોગ એ ટેકનોલોજી છે એમ કહેવા માંગે છે. આ રીતે નવી વ્યાખ્યા જોઈએ તો ડૉક્ટર SS કુલકર્ણીના મતે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એ એવી પદ્ધતિઓ છે, પ્રવિધિઓ અને માધ્યમોનું વિજ્ઞાન છે કે જેના દ્વારા આપણે જે શૈક્ષણિક ધ્યેયો વિચાર્યા છે એ શૈક્ષણિક ધ્યેયોની પૂર્તિ થઈ શકે છે. રોબર્ટ ગેને પણ એ વાતની સમર્થન કરતા આપણી સામે વ્યાખ્યા મૂકી છે કે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે શૈક્ષણિક સંસ્થા તરીકે શાળાનું આયોજન, સંચાલન અને મૂલ્યાંકન કરવાનું, સાથે સાથે વ્યવહારુ જ્ઞાન તથા વ્યવસ્થિત પ્રવિધિઓનો વિકાસ. અહીંયા એમણે વર્ગની સાથે સાથે શાળામાં આપણે વિવિધ આયોજન કરવાનું હોય છે, સંચાલન કરવાનું હોય છે અને શાળામાં કેટલીક બાબતો અંગે મૂલ્યાંકન કરવાનું હોય છે. એ બધી પ્રવિધિઓનો વિકાસ એ શૈક્ષણિક ટેકનોલોજીમાં આવે છે એવું એ જણાવે છે. ડિસેકો નામના કેળવણીકારે પણ શૈક્ષણિક ટેકનોલોજીની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શૈક્ષણિક ટેકનોલોજી એ વ્યવહારિક શિક્ષણની સમસ્યાઓમાં અધ્યયન મનોવિજ્ઞાનના વિસ્તૃત પ્રયોગનું એક રૂપ છે. તો આપણા ગુજરાતના જ કેળવણીકાર ડૉક્ટર દીપિકાબેન શાહ પણ જણાવે છે કે શૈક્ષણિક ટેકનોલોજી એ શિક્ષણના પૂર્વ નિશ્ચિત ધ્યેયો કે જે આપણે અધ્યાપન કાર્ય શરૂ કરીએ એ પહેલાં વિષયના હોય છે, વિષય વસ્તુના હોય છે, કોઈપણ શિક્ષણ પ્રણાલીના હોય એવા પૂર્વ નિશ્ચિત ધ્યેયો પાર પાડવાની વિશ્લેષણ પ્રણાલી તરીકે ઓળખાય છે. યુવિન નામના કેળવણીકારે અદ્યતન વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન કૌશલ્યો અને પ્રવિધિઓનો શિક્ષણમાં વિનિયોગ કરવું, માધ્યમો અને પદ્ધતિઓની ગોઠવણ દ્વારા અધ્યયનને વધુ
સરળ બનાવવું તથા પ્રતિબિંબિત કરવું એ શૈક્ષણિક ટેકનોલોજીની વ્યાખ્યા છે. મિત્રો, ઉપરોક્ત આપણે ટેકનોલોજીની વ્યાખ્યા જોઈ. હવે એ ટેકનોલોજીના આધારે, એ વ્યાખ્યાઓના આધારે આપણે શૈક્ષણિક ટેકનોલોજીના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું જે છે કે એનો હેતુ જ્ઞાનની વ્યવહારિક ધ્યેયો સિદ્ધ કરવા માટેનો છે. એનો અર્થ એ થયો કે શિક્ષણના નિર્ધારિત ઉદ્દેશોને વિશિષ્ટ હેતુઓમાં ફેરવવામાં અને વ્યવહારિક રૂપ આપવામાં આપણને શૈક્ષણિક ટેકનોલોજી એ મદદ કરતા છે. બીજું છે માનવ શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને સુધારવા અને ઉન્નત કરવા. ટેકનોલોજીની પાયાની બાબત એ છે કે અધ્યયન પ્રક્રિયાને વિકસાવી અને તેને સરળ બનાવી. સાથે સાથે શિક્ષણના જે પૂર્વ ધ્યેયો છે એ પૂર્વ ધ્યેયોને પણ પાર પાડવાના છે. શૈક્ષણિક ટેકનોલોજી જે છે એ માનવીના ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને ઇજનેરી વિચારો તેમજ પ્રવૃત્તિઓના વ્યવસ્થિત આયોજનોની દેણ છે. એટલે ટેકનોલોજીમાં આપણે માત્ર કેવલ શૈક્ષણિક સાધનો નથી, એનો અર્થ કેવલ શૈક્ષણિક સાધનો નથી લેવાનું, પણ શૈક્ષણિક સાધનોની સાથે સાથે આપણે શૈક્ષણિક પ્રયુક્તિઓ, શૈક્ષણિક પદ્ધતિઓ એને પણ ધ્યાનમાં રાખવાની છે. શૈક્ષણિક અને પ્રશિક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી એ પણ ટેકનોલોજીના સ્વરૂપ અંતર્ગત આપણને જોવા મળે છે. સાથે સાથે જે આપણે ડિસેગોનીની વ્યાખ્યા જોઈ એમાં શાળાઓના આયોજન, સંચાલન, વ્યવસ્થા અને મૂલ્યાંકનમાં પણ આપણને એજ્યુકેશન ટેકનોલોજી જે છે એ મદદરૂપ થાય છે. અધ્યયન કૌશલ્યો, ઘણા બધા અધ્યયન કૌશલ્યો છે, પ્રવિધિઓ છે. ટેકનોલોજીમાં જુદા જુદા અધ્યયન કૌશલ્યો, દાખલા તરીકે અભિક્રમિત અધ્યયન કૌશલ્ય, સ્વ અધ્યયન, નિરીક્ષક અધ્યયન કૌશલ્ય વગેરે સાથે સાથે જુદી જુદી પ્રવિધિઓ, પ્રયુક્તિઓનો અહીંયા વિનિયોગ કરવાનો છે. અને આ વિનિયોગ કરવાનું કારણ એટલું જ છે કે વિવિધ પદ્ધતિઓ અને માધ્યમોની ગોઠવણ દ્વારા આપણે જે અધ્યયન પ્રક્રિયા છે, શિક્ષણ પ્રક્રિયા છે એને વધારે સરળ બનાવવાની છે. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે પર્યાવરણનું સુયોગ્ય નિયંત્રણ પણ આવશ્યક છે. આમ જેથી શું થશે કે શૈક્ષણિક ટેકનોલોજીમાં અધ્યયનમાં આપણી જે બાબતો છે એ પ્રતિબિંબિત થશે. શૈક્ષણિક ટેકનોલોજી એ વ્યવહારિક તેમજ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, જેમાં માત્ર દૃશ્ય શ્રાવ્ય સાધનો કે શિક્ષણ મશીન જે છે એ સમાવિષ્ટ નથી. એને એટલે કે માત્ર હાર્ડવેર સાધનો નહીં, પણ સોફ્ટવેર સાધનો પણ એમાં સમાવિષ્ટ છે. શિક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, અભિગમો સમાવિષ્ટ છે, જેના ફલસ્વરૂપે આપણે શૈક્ષણિક ઉદ્દેશ્યો, વિષય વસ્તુ છે, શિક્ષણ, વિદ્યાર્થીની પરસ્પર આંતરક્રિયા, આ બધા પરિબળો યોગ્ય નિયંત્રણ લાવી મૂળ જે લક્ષ્ય છે આપણો, એ મૂળ લક્ષ્ય શિક્ષણને સરળ બનાવવું, એ પ્રાપ્ત કરવું એ શૈક્ષણિક ટેકનોલોજી છે. હવે કેમ આપણે શૈક્ષણિક ટેકનોલોજીની જરૂરિયાત છે? આપણા અધ્યયનમાં કેમ આપણે જાણવું જોઈએ? એક શિક્ષક તરીકે આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ શું કરવો જોઈએ? તો પહેલી વાત હું વિચારું છું કે પરિવર્તન સાથે કદમ. અત્યારે શિક્ષણમાં પરિવર્તન થઈ રહ્યા છે, ત્યારે તેની સાથે કદમ મિલાવવા માટે શૈક્ષણિક ટેકનોલોજી એ મદદરૂપ થાય છે. જૂની પુરાણી પદ્ધતિઓનો અંત એ શૈક્ષણિક ટેકનોલોજીએ લાવી દીધો છે. વ્યક્તિગત તફાવત પ્રમાણે કાર્ય કરી શકાય છે. વર્ગ પ્રમાણે જરૂરી સાધનો ઉપયોગ કરી આપણે વર્ગમાં રહેલા ઉચ્ચ બુદ્ધિ કક્ષાવાળા, મધ્યમ બુદ્ધિ કક્ષાવાળા અને નિમ્ન બુદ્ધિ કક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત રીતે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. અત્યારે વસ્તી વિસ્ફોટના કારણે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તો આ વિદ્યાર્થીઓની સંખ્યાને પહોંચી વળવા માટે આપણે વર્ગમાં ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર વગેરેનો ઉપયોગ કરીને વધુ વિદ્યાર્થીઓને વર્ગમાં સમાવેશ કરી શકીએ છીએ. વધુ વિદ્યાર્થીઓને શિક્ષકના જ્ઞાનનો લાભ આપી શકીએ છીએ. આપણે કોઈ એક શિક્ષક હોય, એ શિક્ષકની ઓડિયો કેસેટ અથવા વિડીયો કેસેટ તૈયાર કરીને આપણે આપણા ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગમાં વિવિધ શિક્ષકના જ્ઞાનનો લાભ આપી શકીએ છીએ. વિવિધ માધ્યમોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે દ્વિપરિમાણીય માધ્યમ, ત્રિપરિમાણીય માધ્યમના સાધનો, એવા વિવિધ માધ્યમોનો ઉપયોગ આપણે શૈક્ષણિક ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રભાવશાળી શિક્ષકોની જરૂરિયાત છે. તો આ પ્રભાવશાળી શિક્ષકોનું નિર્માણ
આપણે ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. આધુનિક સાધનોના ઉપયોગ દ્વારા શિક્ષકનો પ્રભાવ વધે છે. શિક્ષકના માન અને મર્યાદામાં પણ વધારો થાય છે. શિક્ષકની વ્યવસાય શક્તિ એ વધારવામાં શૈક્ષણિક ટેકનોલોજી એ મદદરૂપ થાય છે. આધુનિક સાધનોના ઉપયોગથી શિક્ષક જે છે એ પોતાની વ્યવસાયિક સજ્જતા વધારી શકે છે અને પોતાની એક પ્રતિષ્ઠા જે છે એ ઉપસાવી શકે છે. આપણે રોજિંદુ શિક્ષણ કાર્ય જોઈએ ત્યારે ક્યારેક આપણી પરિસ્થિતિ આવી હોય છે અને એ વખતે આપણું શિક્ષણ કાર્ય બિનઅસરકારક બનતું હોય છે. પણ જો શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકાય છે. શૈક્ષણિક ટેકનોલોજીના કારણે ઘેર બેઠા પણ શિક્ષણ આપી શકાય છે. દાખલા તરીકે ટેલિવિઝનનો ઉપયોગ છે, વિડીયો કેસેટ છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને આપણે ઘર બેઠા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપી શકીએ છીએ. વિશિષ્ટ વ્યક્તિઓના જ્ઞાનનો લાભ મળી શકાય છે. અત્યારે આપ સૌ બાયસેગ ઉપર પ્રોગ્રામ જોઈ રહ્યા છો. એવી રીતે બાયસેગ ઉપર પ્રસારિત થતા જુદા જુદા વ્યક્તિઓના જ્ઞાનનો આખા ગુજરાતમાં લાભ મેળવી શકાય છે. કેટલાક મિત્રો, કેટલાક બાળકો કેટલીક પરિસ્થિતિને કારણે શિક્ષણ લઈ શકતા નથી. તેવા અભણ વ્યક્તિઓને પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ આપી શકાય છે. અક્ષર જ્ઞાન આપવા માટેની સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. ગુણવત્તાની વાત આપણે સાંભળતા હોઈએ છીએ તો શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આપણને ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ થાય છે. ખાસ કરીને ગુજરાતના જે પછાત એરિયા છે, અમુક પછાત વિદ્યાર્થીઓ છે, તે માટે શિક્ષણમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આપણે શિક્ષણની ગુણવત્તા જે છે એ સુધારી શકીએ છીએ. ભાષા શિક્ષણ આપી શકાય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં ઉચ્ચાર કઈ રીતે કરવા તે માટેની વિડીયો કેસેટ તૈયાર કરવામાં આવે તેમજ રેડિયો ઉપર ભાષા દોષ નિવારણ માટેનો કાર્યક્રમ પ્રસારિત થાય છે. તેના દ્વારા આપણે ભાષા શિક્ષણ આપી શકીએ છીએ. રાષ્ટ્રીય એકતા સાધવામાં મદદરૂપ થઈ શકે છે. દાખલા તરીકે ક્યાંક ભૂકંપની માહિતી ટેલિવિઝન પર બતાવવામાં આવે અથવા તો કોઈ વિકટ પરિસ્થિતિ ટેલિવિઝન પર બતાવવામાં આવે તો લોકો તરત જ એમને આમાં મદદ કરવાની ભાવના જાગે છે. આ રીતે રાષ્ટ્રીય એકતામાં શૈક્ષણિક ટેકનોલોજી આપણને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સક્રિય બનાવવામાં ટેકનોલોજી એ મહત્ત્વપૂર્ણ ઉપયોગી છે. કારણ કે કેટલીક ટેકનોલોજીમાં એવી કેટલીક પ્રવિધિઓ છે કે જેમાં વિદ્યાર્થીઓને સેલ્ફ લર્નિંગ કરવાનું છે અને જ્યારે સેલ્ફ લર્નિંગ કરવાનું હોય ત્યારે વિદ્યાર્થીઓ પોતે સ્વયં સક્રિય બનતા હોય છે. વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો થાય છે. અભિક્રમિત અધ્યયન છે, આગમન નિગમન પદ્ધતિ છે, સ્વનિર્દેશિત પદ્ધતિ છે, એ બધાના દ્વારા તમે વર્ગમાં વિદ્યાર્થીઓની વધુમાં વધુ ભાગીદારી કરી શકો છો. સમયાંતરે આપણે જોતા હોઈએ છીએ કે અભ્યાસક્રમમાં પરિવર્તન આવે છે. તો હવેના અભ્યાસક્રમમાં કયા કયા મુદ્દાઓ મૂકવા એ અંગે પણ આપણને નિર્દેશ અને એ અંગેની માહિતી પણ શૈક્ષણિક ટેકનોલોજી જે છે એ મદદરૂપ કરે છે. અધ્યયનની કેટલીક પ્રયુક્તિઓ વિકસાવવા માટે હમણાં વાત કરીએ એમ સ્વનિર્દેશિત અધ્યયન, અભિક્રમિત અધ્યયન, ટીમ ટીચિંગ જેવી અધ્યયન પ્રયુક્તિઓ છે, જૂથ ચર્ચા, પેનલ ડિસ્કશન જેવી અધ્યયન પ્રયુક્તિઓ વિકસાવવામાં આપણને ટેકનોલોજી એની સંકલ્પનાથી લઈને બધી બાબતોની માહિતી આપે છે. હવે આના ઉપર આધારિત શૈક્ષણિક ટેકનોલોજીના મુખ્યત્વે અભિગમો છે એની વાત કરીએ તો શૈક્ષણિક ટેકનોલોજીના મુખ્યત્વે 3 અભિગમો છે. એ પહેલો અભિગમ છે હાર્ડવેર અભિગમ, બીજો અભિગમ છે સોફ્ટવેર અભિગમ અને ત્રીજો અભિગમ છે પ્રણાલી અભિગમ. ત્રણેય અભિગમો આમ સમજની દૃષ્ટિએ આપણે જુદા પડીએ છીએ પણ ખરેખર જુદા નથી. ત્રણેય એકમેકના પૂરક છે એમ પણ કહી શકીએ. સૌથી પહેલાં હાર્ડવેર અભિગમ વિચારીએ તો શૈક્ષણિક ટેકનોલોજીનો હાર્ડવેર અભિગમ જે છે એ મૂળ પ્રકૃતિ વિજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. હાર્ડવેર ટેકનોલોજીમાં શિક્ષણના ઉદ્દેશોની મહત્તમ પ્રાપ્તિ માટે યાંત્રિક સાધનોનો વિનિયોગ કરવામાં આવે છે. પરિણામે શિક્ષણ કાર્યને ચિરંજીવી બનાવવા માટે યાંત્રિક સાધન સામગ્રીનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. શૈક્ષણિક સાધન સામગ્રી જેવા કે ચાર્ટ,
મોડેલ, ટેપ રેકોર્ડર, કમ્પ્યુટર, ફિલ્મ પ્રોજેક્ટર, સીસીટીવી, રેડિયો, ટેલિવિઝન, એપીડાયોસ્કોપ, ઓવરહેડ પ્રોજેક્ટર વગેરેની યાંત્રિક સામગ્રી જે છે એ હાર્ડવેર છે. અમુક હાર્ડવેર તૈયાર મળે છે, જ્યારે અમુક હાર્ડવેરનું નિર્માણ કરવું પડે છે. શિક્ષક પોતે પણ અભિક્રમિત અધ્યયન હાર્ડવેર તૈયાર કરી શકે છે, જ્યારે ટીવી, કમ્પ્યુટર જેવા હાર્ડવેર તો નિષ્ણાત ઇજનેરીઓ તૈયાર કરી શકે છે. પત્રાચાર અભ્યાસક્રમો, મુક્ત વિદ્યાલયો, દૂરવર્તી શિક્ષણ જેવા શૈક્ષણિક કાર્યક્રમો એ હાર્ડવેર અભિગમનું પ્રદાન છે. ટૂંકમાં હાર્ડવેર અભિગમ એટલે આપણે જોઈએ છીએ કે છેલ્લા દશકાથી અધ્યયન સાધન કમ્પ્યુટર અને ઉપગ્રહ પ્રણાલીનો ઉપયોગ પણ શિક્ષણના ક્ષેત્રમાં ભરપૂર થવા લાગ્યો છે, જે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના હાર્ડવેર અભિગમનો એક ભાગ છે. આમ ટૂંકમાં કહીએ, હાર્ડવેર અભિગમ એટલે તમામ પ્રકારની શૈક્ષણિક સામગ્રી જેનો ઉપયોગ શૈક્ષણિક ટેકનોલોજીમાં થાય છે. આથી એ હાર્ડવેર અભિગમ કહેવાય છે. તેના દ્વારા શિક્ષણ પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવી શકાય છે. હવે આપણે શૈક્ષણિક ટેકનોલોજીના બીજા અભિગમ સોફ્ટવેર અભિગમ વિશે જાણીએ. તો ટેકનોલોજીનો સોફ્ટવેર અભિગમ એ સામાજિક વિજ્ઞાન, અધ્યયન મનોવિજ્ઞાન, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ સાથે સંબંધિત છે. શિક્ષણમાં સોફ્ટવેર અભિગમ દ્વારા બાળકોમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક કાર્યક્રમો આપી શકાય છે. શિક્ષણમાં સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ દ્વારા માહિતી અપાય છે. સોફ્ટવેર દ્વારા માહિતી રજૂ કરવા માટે હાર્ડવેરની જરૂર પડે છે. હા મિત્રો, પણ એક વાત ધ્યાન રાખજો કે સોફ્ટવેર અને હાર્ડવેર બંને એકબીજા સાથે જોડાયેલા છે અને બંને એકબીજાના પૂરક છે. દાખલા તરીકે શિક્ષણમાં બાળકોને જે બોર્ડ ઉપર સમજાવવામાં આવે છે તે સોફ્ટવેર છે અને બોર્ડ જે છે એ હાર્ડવેર છે. ઓડિયો કેસેટમાં રહેલ કાવ્ય જે છે કે ગીત જે છે એ સોફ્ટવેર છે, જ્યારે કેસેટ એ પોતે હાર્ડવેર છે. શિક્ષણ લેતા બાળકો શાળામાં અલગ અલગ હાર્ડવેર સાધનો દ્વારા, જેવા કે રેડિયો, ટીવી, ફિલ્મ પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર જેવા હાર્ડવેર સાધનો દ્વારા વર્ગખંડમાં અલગ અલગ પ્રકારનું શિક્ષણ